તો કેમ છો બધાય મજામાં ને? અત્યારે વાગી ગયા છે બપોરના 3:30. શ્યામને અત્યારે ભૂખ લાગી ગઈ છે એટલે એ ચેવડો ખાવા બેસી ગયા છે. ચાલો હવે જરાક બહારનું વાતાવરણ જોઈ લઈએ. તો અત્યારે આમ અંધાર છે ને ઝીણા ઝીણા છાંટા પણ ચાલુ છે. બહુ વધારે વરસાદ નથી એટલે માંડવી નેદવાનું કામ થઈ શકે. પછી મેં જોયું આ આંબાના ખામણામાં કેટલું બધું એમાં એક સાથે ઉગી પડ્યું છે. એક તો આ ભાંગરો જે મેજ વાવેલો છે, બીજો આ ગલગોટાનો છોડ છે, પછી આ રીંગણી અહીંયા મમ્મીએ રોપ કર્યો હતો ને રીંગણીનો, એમાંથી 2-3 રોપ એમનેમ જ અહીંયા રહી ગયા હતા, તે અવડા મોટા થઈ ગયા છે. હવે વાત કરું આ વેલાની, તો આ વાલોરનો વેલો છે, પણ કેવી વાલોર થશે ઈ વાલોર આવે પછી જ ખબર પડે. આના પાંદ કંઈક આ ટાઈપના છે. કોઈને વેલો જોઈને અંદાજો આવી જાય કે આમાં કઈ જાતની વાલોર થશે તો મને કમેન્ટ કરીને કહેજો. અને એક આ પપૈયાનું ઝાડ રહી ગયું હતું ઈ પણ ઉગી પડ્યું છે. અને હવે ફાઇનલી કમળના વેલાને ડોલમાંથી કાઢીને શિફ્ટ કરી દેવાનો છે આ કુંડીમાં. તો વારાફરતી વારા મેં બધી કમળ કાકડી લઈને આમાં નાખી દીધી. એક વેલામાં પાન સાવ કાળું પડી ગયું હતું એટલે એ કાપી નાખ્યું. હવે બીજા 2 વેલામાં પાન છે, એમાંથી એક પાન તો બહુ મસ્ત છે, સાજે સારું. બધી કમળ કાકડી કુંડીમાં નાખીને પછી ડોલનું બધું પાણી પણ કુંડીમાં નાખી દીધું. આ કમળની સાથે આપણે આપણા યુટ્યુબ પરિવારને પણ ગ્રો કરવાનો છે એટલે જલ્દી બધા વિડીયોને શેર કરી દો અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દો. રાત્રે જમવામાં આજે મસ્ત તલ અને સરગવાના પાન નાખીને થેપલા બનાવ્યા, સાથે દહીં, ચા બધું છે. શ્યામ બેસી ગયા છે થાળી તૈયાર કરીને ગરમા ગરમ થેપલા ખાવા માટે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી રામ. લાઈક, શેર, સબસ્ક્રાઇબ.